આજે તો સવારમાં હું 7 વાગે ઉઠ્યો। મારું મોઢું ધોયા પહેલા તો હું મારી ગાડીને ધોવા માંડ્યો, કારણ કે આજે જવાનું હતું મારા ઘરકામ માટે। ગાડીને ચકાચક ધોઈ નાખી, હજી ઘરની બહાર નીકળ્યો ત્યાં તો અજગર ધીમું 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 ધક્કા મારતા હોય એમ આવ્યું આવતું હતું। એનો તો દી બગડે પણ આપણોય બગડે। મળી જાય આપણને આપણા ભાઈબંધો જેને પરાણે ઘરેથી ધક્કા મારી મારીને નિશાળે મોકલવામાં આવે છે। ભાઈબંધોને મળીને હું આવી ગયો લાઇટ બિલ ભરવા માટે। બિલ તો ભરવું જ પડે, નકર તો શેડા કાપી જાય। લાઇટ બિલ ભરીને સીધો હું આવી ગયો ઘરે। ઘરે જોઈ તો વાડામાં બધા ટમેટા ઉતારતા હતા। બધા ટમેટા ઉતારવા માંડ્યા, હું ખાવા માંડ્યો। મને તો ખજાનો મળી જવાનું હોય એમ તો હું તપાસ કરવા માંડ્યો। અચાનક જ હું ભળી ગયો પપૈયું। મેં કીધું હવે તો પપૈયાને મેકોન થતો જ નથી। પપૈયો મારી સામું જોયો, હું એની સામું જોઉં, તોય પરાણે મેં તો ઉતારી લીધું 2 કિલોનું પપૈયું। મારા બર્થડેમાં કોઈ દી કેક નથી કાપી એમ તો હું પપૈયું કાપતો હતો। મને હરખ નતો હમાતો ને પપૈયાને રોણું બહુ આવતું હતું, અને પપૈયાની ચાલ કાઢીને પછી મેં તો ખાવાનું ચાલુ કરી દીધું। તમારે ખાવું હોય તો કિલો મોકલાવું મારા વાલા। તો ફાઇનલ મિત્રો, તમને અમારો મોરબી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, અને કાલ નવો વ્લોગ જોવા માટે આવી જજો। બાય બાય, જય માતાજી।